ફ્રેન્ડ્સ, મને યકીન નથી થતું કે મેં બજાર જેવા ફૂલેલા અને અંદરથી એવા સોફ્ટ દહીંવડા ઘરે બનાવ્યા છે. તો ચલો ફ્રેન્ડ્સ, જોઈએ કેવી રીતે બનાવ્યા. એના માટે આ રીતે ઘરની કોઈ બી વાટકીનું મેઝરમેન્ટ લીધું છે. મેં અત્યારે એક મેઝરિંગ કપમાં 1 કપ લીધો છે અડદની દાળ. જે અડદની દાળને મેં હાફ ગ્લાસ પાણીમાં, એટલે કે દાળ ડૂબે ત્યાં સુધી એને 4 કલાક પલાળી દીધી છે. 4 કલાક બાદ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે ઇઝીલી એને તોડી શકીએ છીએ. હવે ફ્રેન્ડ્સ, આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં આ દાળને એડ કરવાની છે, પણ દાળને એમાં પાણી ના રહે એ રીતે એમાં એડ કરવાની છે. એટલે આપણે આ બેટરને આ રીતે કાણાવાળા વાસણથી એડ કરશું તો પાણી ઓછું રહેશે. હવે એને એક વખત સરસ રીતે વાટી લેવાનું. તમે જોઈ શકો છો કે આ રીતનું સરસ સ્મૂથ ટેક્સચર આવવું જોઈએ. જો તમારી દાળ પ્રોપર ના વટાતી હોય તો 2 ચમચી પાણી એડ કરી શકો છો. હવે આપણે જે સ્મૂથ બેટર રેડી કર્યું છે એમાં 1 ચમચી જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા મરચાં સમારેલા એડ કરવાના છે. અને આ મિશ્રણને સરસ એવું ફીણવાનું છે ફ્રેન્ડ્સ. આ રીતે તમે હાથના ટેક્સચરથી ફીણશો તો હાથની ગરમીથી એમાં સરસ એવું એક પ્લફીનેશ આવશે, જેનાથી આપણા દહીંવડા સરસ એવા સોફ્ટ અને ફૂલેલા રેડી થશે. ફ્રેન્ડ્સ, આપણે કેટલું ફીણવાનું એ ચેક કરવા માટે આપણે આ રીતે થોડું મિશ્રણ પાણીમાં લઈને જોઈ લેવાનું. તો આ રીતે પાણીમાં તરતું રહે તો આપણું મિશ્રણ સરસ એવું વડા માટેનું રેડી થઈ ગયું છે. હવે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં આ રીતે બધા વડા ઉતારી લેવાના છે. તમે જોઈ શકો છો કે હું અત્યારે હાલ એને મીડિયમ સાઇઝના ઉતારી રહી છું. અને ત્યારબાદ એની ફ્લેમ લો કરી દેવાની છે. જ્યારે ઉતારતા હોઈએ ત્યારે મીડિયમ ફ્લેમ અને ત્યારબાદ લો ફ્લેમ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે 2 મિનિટમાં આપણા વડા આ રીતના સરસ એવા ફૂલી ગયા છે. આપણે આપણા બેટરમાં ના તો કોઈ ઈનો એડ કર્યો છે, ના તો કોઈ સોડા એડ કર્યો છે. જસ્ટ એને પ્રોપર ફીણ્યું તો આ રીતના સરસ એવા વડા રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, લો ફ્લેમ પર એને 10થી 12 મિનિટ સુધી સરસ તળવાના છે, કે જેથી અંદર બી સરસ પ્રોપર કૂક થઈ જાય. ઘણી વખત એવું થતું હોય છે કે બહુ ફાસ્ટ ફ્લેમ પર તળવાથી અંદર ગાંઠા રહી જતા હોય છે. એટલે આ રીતે લો ફ્લેમ પર તળશો તો સરસ એવા સોફ્ટ વડા રેડી થઈ જશે. હવે મારા તો દહીં વડા તળીને રેડી થઈ ગયા છે, તો એને તેલ ડ્રોપ આઉટ કરી અને મેં સાઈડ કરી લીધા. હવે આ જે વડા રેડી થયા છે ને 1 થી 2 મિનિટ ઠંડા થવા દઈશું. ત્યારબાદ આ રીતે હુંફાળું પાણી લેવાનું છે, એમાં ચપટી હિંગ એડ કરી અને એક વખત સરસ એને મિક્સ કરી લેવાનું. ત્યારબાદ આપણે જે વડા બનાવ્યા છે એને એમાં એડ કરી દેવાના છે. હવે ફ્રેન્ડ્સ, આ વડાને આપણે હાફ અવરથી 45 મિનિટ સુધી રેસ્ટ આપવાનો છે. 45 મિનિટ બાદ આપણે આ રીતે વડામાંથી પાણીને પ્રેસ કરી અને કાઢી લેવાનું છે. આપણે વડાને એટલું પ્રેસ નથી કરવાનું કે વડોનો શેપ એ થઈ જાય. એટલે આ રીતે માઇનર પ્રેસ કરશું જેથી પાણી પ્રોપર નીકળી જશે. હવે મેં દહીંમાં થોડું મીઠું અને ખાંડ એડ કરી અને પ્રોપર વિસ્ક કરી લીધું છે. તો આ રીતે સરસ એવું વિસ્ક કરી લીધું કે જેથી એનો પ્રોપર ક્રીમી ટેસ્ટ મળે. તો આ રીતે સરસ એવું થીક અને ક્રીમી દહીં રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, દહીં વડા માટે આપણે વડા બી રેડી થઈ ગયા છે અને દહીં બી રેડી થઈ ગયું છે. તો આ રીતે વડાને પ્લેટમાં લઈ લઈએ. એની ઉપર સરસ એવું ક્રીમી અને ઠંડુ એવું દહીં પોર કરી લેવાનું છે. એની ઉપર થોડું જીરા પાવડર સ્પ્રિંકલ કરી લેવાનું છે, થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. એની ઉપર ગોળ અને આંબલીની ગળી અને ખાટી એવી ચટણી એડ કરવાની છે. અને એની ઉપર ધાણાની તીખી તમતમતી ચટણી એડ કરવાની છે. તો આપણે ગળ્યું, ખાટું, તીખું અને ક્રીમી એ બધા ટેસ્ટને બેલેન્સ કરવાનો છે. અને થોડું ક્રન્ચીનેસ માટે મેં અત્યારે તીખી બુંદી એડ કરી છે. તો ફ્રેન્ડ્સ, દહીં વડાની રેસીપી ઘરે બનાવો અને કેવી બની કોમેન્ટમાં જણાવજો.